એક ભાઈ ને એના જમાઈએ ફોન કર્યો, ઈ કે તમારી દીકરીને મગજ જેવું છે જ નહીં. તો ઓલો કે એનો હાહરો કે દીકરીની વાત ન્યા રે, અમારે જ મગજ નથી, બાકી તારે ન્યા અમારી દીકરી હોય જ નહીં. હા, મગજ પુરુષ માટે અઘરામાં અઘરી કસોટી કે એની પત્ની બહાર ગામ જાતી હોય, એને મૂકવા જાય, ઈ બહાર જાતી હોય, પિયર જાતી હોય, એના હરખને રોકવું અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા. તારી બા કે તો 3 દી રોકાઈ જાય, પૈસા નહીં હોય તો હું ખાતામાં નાખી દઈશ. મૂળ એને શું 5 મિનિટ છે ને, હમણાં આ બસ ઉપડે કે ટ્રેન ઉપડે એટલે પછી તો રામના ખોળે છે. હા, અમુક કામ જાતે કરવા પડે. હા, તમે કરોડપતિ હોય કે અબજોપતિ હોય, વાહામ ખંજવાળ આવે તો નોકરને કહેવાય ખંજવાળી દે, કારણ કે આવે ક્યાંય ને ઓલો કહે ક્યાંય. તમે એમ કે જરા આ બાજુ તો વધારે આગળ વયો જાય, તો તમે જ હાથ લાંબો કરો તો ખબર પડે કે અહીં આવી. હા, તમે કરોડપતિ હોય, લ્યો સીતાફળ ખાવા હોય નોકરને કહેવાય ચીરું કરી દે. સીતાફળની ચીરું ન થાય, આવે મજા પણ થળિયા થકવી દી. બસ ચૂકાવવાના દાખલા છે. એક ખાટલે મગન બેઠો, એમાં છોકરી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબી ચા લઈને આવી. મને મગનના બાપને રકાબી આપી, પછી મગનને રકાબી આપી. પેલી જ રકાબી મગનની ભરી, કારણ કે મૂર્તિઓ દી હતો, અમે તો એમને ગયા હતા ટેકામાં. આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલીમાંથી ધાર કરી ચાની, તે કાંઠા સુધી રકાબી ભરાણી એટલે મગનના ટેરવા દાઈ ગયા. બોલવાની ના પાડી હતી એટલે ગાવા માંડ્યો મગન. એ દલમલા દે મને દલમલા દે, રકાબી માતા મને દલમલા દે. હવે કીધું આ તો ભાઈરે કરીએ. અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી. એ હાથમાં છે રતાબી ને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટમાર ફૂટમાર. હા, ત્યાં તો છોકરીની માં નીકળી. આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉપર થઈ ગયો, ફટાટલા ફોલો ફટાટલા ફોલો. એક ભાઈ બજારમાં આવેલો જતો હતો. હા, તો કોકને પૂછ્યું કે એસટી ડેપો કઈ બાજુ આવે? તો કે હું અહીં નો છું અને મેં હું ઠેકો રાખ્યો તારો કાટલો ચાલી લીધો ઓલાનો. અરે કે ભાઈ હું તો પૂછું. ઈ કે ગમે એને તારાથી પૂછાય કેમ? મને હગો બાપ નથી પૂછતો. હા, અને હગા બાપને જોડું માર્યું. પછી ઓલે નેફામાં છરી કાઢી, બાપ છરી ન મારે, અમે મારી દઈ. પછી તો ઈ ધરણાથી મારી ગયો એમ. હા, એક ભાઈ દવાખાને ગયા ને, એની ઘરવાળી ભેગી હતી. ડોક્ટર ને ઓલો ભાઈ કે સાહેબ કે મને હુમલાની અસર થઈ ગઈ હોય એવું લાગે છે. ડોક્ટર સાહેબે બધું ચેક કર્યું. ડોક્ટર સાહેબ કે ભાઈ એવી ચિંતા કરો માં અને લપ ભેગી ન રાખવી. તેની ઘરવાળીને કે હાલે તું બહાર ઉપર.